બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। સત્સંગ જો સારી રીતે થાય તો સત્સંગથી 4 ફળ એ પ્રાપ્ત થતા હોય છે। પ્રથમ ફળ કે જો સત્સંગ જો કર્યો હોય તો દેહને વિશે અહમ બુદ્ધિ એ નીકળી જાય છે। બીજી બાબત કે દેહના સંબંધીને વિશે મમત્વ જે બુદ્ધિ હોય તે ખલાસ થઈ જાય છે। ત્રીજું, ભગવાન વિશે અસાધારણ પ્રીતિ એ થતી હોય છે। અને ચોથું, ભગવાન વિના અન્યને વિશે એ વૈરાગ્ય થાય છે। જોઈએ પ્રથમ બાબત કે દેહને વિશે અહમ બુદ્ધિ એ નીકળી જાય છે। અતિશય દેહને વિશે અભિમાન જે હોય એ નીકળી જતું હોય છે સત્સંગથી। સતત જો સત્સંગ સાંભળવામાં આવે તો કોઈ આપણને માન આપે તો આપણને કંઈ ખોટું લાગતું નથી, કોઈ અપમાન કરે તો પણ આપણને કંઈ ખોટું લાગતું નથી। કારણ કે જો કોઈ માન આપે તો આપણી અંદર કંઈક વધી જતું નથી, અને કોઈક અપમાન કરે તો આપણી અંદરથી કંઈ ઘટી જતું નથી। પરંતુ સામી વ્યક્તિ એ આપણા પ્રત્યે જેવો ભાવ રાખતા હોય છે એ પ્રમાણે એ કરતા હોય છે। તેથી આપણે એ કંઈક ઓછું માનવો જોઈએ નહીં। કારણ કે આ દેહ એ એક નરકનો કોથળો છે। અંદર એ માંસના લોચા અને લોહી અને હાડકાં ભરેલા છે, પરંતુ તેની અંદર પરમ તત્વરૂપે જે આત્મા છે તે જે આત્મા છે એને માન અપમાન જેવું કંઈ લાગતું નથી। એ જે કંઈ લાગે છે એ આપણા દેહને એટલે કે શરીરને લાગે છે, એ દેહનો ભાવ છે। પરંતુ જો સતત એ સત્સંગ કરે તો એને માન કે અપમાન જેવું કંઈ લાગતું નથી। માન તો જી સંતાન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે હો નિષદિન સંત સમાગમ કીજે। પરમ સંતો જે હોય એ સંતો આપણને સારામાં સારું જ્ઞાન આપે, સત્સંગ કરાવે તો આપણી અંદરથી માન અને જે અપમાન જે લાગતું હોય તેની અસર આપણા દેહ ઉપર કંઈ જ પ્રકારે થતી નથી। બીજું, આપણા જે દેહના સંબંધીઓ છે તે સંબંધીઓ વિશે જે મમત્વ બુદ્ધિ છે એનો નાશ થઈ જાય છે। આ બીજો નંબર છે કે જે આપણા સંબંધીઓ જે છે એ સંબંધીઓ વિશે આપણને જે કંઈ હિત થયું હોય છે, જે કંઈ પ્રીત થતી હોય છે, તો આપણે એ જે સંબંધીઓ છે એના પ્રત્યેનું આપણું આકર્ષણ એ વધી જતું હોય છે। પરંતુ અતિશય સત્સંગ થાય તો જે સંબંધીઓ છે એમના પ્રત્યેની જે પ્રીતિ છે તે ઓછી થતી હોય છે। કેવી રીતે? સાચો સંબંધી મારો રામ છે, મારે બીજાનું શું કામ છે। સાચો સંબંધી આપણો રામ છે એટલે કે ભગવાન છે, મારે બીજાનું શું કામ છે એમ। એટલે કે બીજા પ્રત્યેનું જે સંબંધીઓ પ્રત્યેનું જે મમત્વ જે છે એ ઓછું થતું જાય છે, અને ભગવાન પ્રત્યેની પ્રીતિ એ વધતી હોય છે। ઉદાહરણ તરીકે નરસિંહ મહેતા જ્યારે તેમના પત્ની ગુજરી ગયા હતા ત્યારે એ પોતે એ કહેતા હતા, ભલું થયું ભોગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાળ। એટલે આ જંજાળની અંદરથી હું મુક્ત થયો અને હવે હું ભગવાનનું ભજન કરીશ। આમ એ દેહના સંબંધીઓ વિશે સત્સંગથી મમત્વ બુદ્ધિ એ ઓછી થતી હોય છે। ત્રીજું, ભગવાન વિશે અસાધારણ પ્રીતિ થાય છે। એટલે કે સતત અનુસંધાન આપણને ભગવાનનું રહે છે। ભગવાન આપણને દરેક સમયે એ આપણને યાદ આવતા હોય છે। ઉઠતા
બેસતે, ખાતા, પીતા, હરતા ફરતા, હરતા ફરતા હરીને હૈયે ધારીએ રે, રૂડું લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. સંસાર છે સુખ દુઃખનો દરિયો, સંસાર છે દુઃખ દુઃખનો દરિયો, તેમ તરી શકે કોઈક જ તરિયો, સંત સમાગમ કરીને મનને મારીએ રે, રૂડો લક્ષ્મી નારાયણ નામ નિત્ય સંભારીએ રે. ભગવાન પ્રત્યેની અતિશય પ્રીતિ દ્રઢ એ ક્યારે થાય કે સતત એ સત્સંગ સાંભળતા હોય, સત્સંગને વિચારતા હોય, સત્સંગનો મહિમા જાણતા હોય તો ભગવાન પ્રત્યેની અતિશય પ્રીતિ એ થતી હોય છે. ચોથી બાબત, ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. ભગવાન સિવાય બીજી કોઈ પણ બાબત હોય એ પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન થતો હોય છે. કારણ કે દરેક ક્રિયાને વિશે અનુસંધાન, સૌ પ્રથમ કોઈ પણ કાર્ય કરે તો પ્રથમ ભગવાન યાદ આવે અને ભગવાનની પ્રાર્થના કરવાની થાય, ભગવાનને હાથ જોડવાના થાય, ભગવાનના દર્શન કરવાના થાય, ભગવાનને સતત આપણે જ્યાં હોઈએ તે આપણને ભગવાન યાદ આવે કરે. જો આપણે બસની અંદર બેસીને જતા હોય તો જેટલા આંખના પલકારા થાય એ પલકારે પલકારે આપણે ભગવાનનું સ્મરણ એટલે કે સ્મૃતિ યાદ રહે છે. આપણે ચાલતા હોય તો આપણે ડગલે ડગલે એ ભગવાનનું અનુસંધાન રહે છે. કોઈને વાત કરતા હોય તો પ્રથમ ભગવાનનું નામ બોલીએ પછી વાત શરૂ કરીએ. આમ ભગવાન પ્રત્યે અતિશય એ વૈરાગ ઉત્પન્ન થવું જોઈએ કે જેથી આ સંસારની અંદર જે કંઈ ક્રિયા કરતા હોય એ ક્રિયાની અંદર એ આપણે જ્યારે ક્રિયા કરતા હોય તો શરૂઆતમાં આપણે ભગવાન યાદ આવે, અને એ ભગવાન યાદ આવે તો માની લેવું કે આપણે જે સત્સંગ જે છે તેને બરાબર સાંભળ્યો છે, સત્સંગને પચાવ્યો છે. માટે આમ સત્સંગથી આપણને 4 ફળ એ પ્રાપ્ત થતા હોય છે. તો આપ સૌ આવી રીતે સત્સંગનું સદાયને માટે અનુસંધાન રાખી આ 4 ફળની પ્રાપ્તિ કરીએ એ જ આજના શુભ દિને પ્રાર્થના. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય.